થઈ ગયું અને નાખવાના છે કા જો અમારા ભૂરી બેઠી બેઠી પકડતી એને હોંડિયા પાણી વી ગયું છે આવ્યા છે તો જો અહીંયા હોંડિયા પકડી લીધું હાલો એટલું જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ દરિયાની અંદર આવેલા છીએ અને આપણે ઝાડે આવી ગયા છીએ તો કેટલું મચ્છી આવે ને તમને બતાવું વિડીયોમાં બને રહેતો કન્ટિન્યુ તો છે ને આપણે જઈએ ઝાડે જોવા તો હવે આપણે ઝાડે પૂગવા આવી ગયા છીએ અને ભાઈ જો એક આવી ગઈ છે કાટી તો આમાં થોડુંક અમથું શાક આપણે પકડેલું છે આમાં શું છે પાંડિયાનું છે ને ભાઈ થોડું આવું કંઈક છે તો હવે દહીં ઝાડે તો ભાઈ તો અહીંયા છે ને પાણી ખાલી થઈ ગયું છે તો હવે ના જવાનું છે આપણે હોંડિયા જોવા માટે કેટલા છે એ તો હોંડિયા હવે પાણી વી ગયું છે આવ્યા છે એ નથી આવ્યું એમ કહે છે જઈએ અંદર હવે અથોલવા આપણે તો આમાં છે ને ભાઈ જબલામાં ભરવાનું છે જો આમાં આપણે ભરી લીધેલું છે આમાં થોડુંક પછી છે ને આપણે ઠલવીને દેખાડી દેવું અત્યારે છે ને થોડું ભરી લઈએ આ છે ફૂકો બધો આ છે ભાઈ મેંગલી માદળી કે નહીં છે ચાલો હવે બંધણમાં આવી જઈએ પહેલાં આપણે અહીંયા હોંડિયાનું પકડવાનું શરૂ કરી નાખ્યું છે અત્યારે પકડવાનું છે અને એક જો અહીંયા બેઠું છે આ હોંડિયું છે તો થોડાક પકડી લઈએ પહેલાં હોંડિયા તો જો અહીંયા હોંડિયું પકડી લીધું સુપર હોંડિયું છે આવા હોંડિયા હોય ભાઈ આમાં છે ને ડટાઈ ગયા પાણી વી જાય ને એટલે તો આને છે ને ડોલમાં પહેલાં નાખવા તો આપણે હાથમાં ઠેકી દઈ તો અહીંયા છે ને ભાઈ હોંડિયા ભેગા થઈ ગયા છે તો હવે આ કમડોળથી છે ને આપણે આગળ પકડવાના છે બતાવું જો આવી રીતે હોંડિયા આવે જો આમાં આવી ગયું છે આવી રીતે ભાઈ પકડવાનું હોય જો આ માછલી આવી ગઈ અંદર તો આમાં એટલું શાક આવી ગયું છે ઠલવવાનું છે આપણે કમડોળમાં લાટ બધું પકડી દીધું જો આવી રીતે હોંડિયા પકડ્યા એક માછલી છે બીજું છે હવે પકડવાનું અહીંથી છે હવે નાખવાના છે આમાં ભાઈ હોંડિયા ઘણા બધા થઈ ગયા છે અને નાખવાના છે કા જો અમારા ભૂરી બેઠી બેઠી પકડતી એને હોંડિયા મુઠ્ઠી ભરી લીધી એટલે છે ને આવી રીતે પકડે આવડતું નહોતું પણ ધીમે ધીમે ટ્રાય કરે છે કાંટા તો હાથમાં વાગી જાય છે ઘણા બધા હા એમ જો એને કાંટા વાગી જાય અને અહીંયા તો હાટી પકડે છે આવી રીતે છે ને ભાઈ ના પાડે ના એટલે નથી એમ કે માનવ તબિયત બગડી ગઈ છે આજ બધાની ઉધરે પુધરે ખાવાનું શરૂ છે આ હોંડિયું નાખી દીધું આપણે તો આવી રીતનું ભાઈ દરિયો ખાલી થઈ ગયો ઘણો બધો હા એક એક હોંડિયું કરીને પકડવાનું હોય આપણે પાણી તો વધારે ને હોંડિયા બતાવું તમને આગળ તો અહીંયા સઈટા હોય આવી રીતે આવે આ છે પાણીનો નિહાર અહીંથી હોંડિયા ચડી દે મોટું તો હોંડિયું જો એક નીકળે એલા કેમ હું શીખી એક બીજું છે હોંડિયું અહીંયા છે ને હોંડિયું હતું એક આગળ ઠેકે છે હું લઈ આવું અહીંયા તક ઠેકતું હતું ત્યાં જવું કોને ખબર આ જડી ગયું હા છે હોંડિયું આમાં છે ને ભાઈ ગારામાં બેસી જાય એટલે જડે નહીં કરીએ આપણે જો આ ઝાડ છે ને ભાઈ બહુ મોટું છે પણ શાક એટલું નહીં આવતું ઝાડ પ્રમાણે અહીંયા છે ને આપણે પકડે છે બહાટી પણ હવે કેટલા જડે કોને ખબર હોંડિયા બાકી હોંડિયા ઓલરેડી આપણે પકડી તો લીધા હવે તબિયત આપણી કાંઈ બરોબર નથી થોડી ખારી ચાલી છે
એટલે પાછા વિડીયો બનાવવા લાગી ગયેલા છીએ. તો આગળથી આપણે કહેતા જ આવીએ છીએ. તો ઘણું બધું ભાઈ પૂરું થઈ ગયું. અને આમાં હોંડિયા થોડાક નાખેલા છે. હવે છે ને આ બધું પૂરું કર્યું અને હવે આપણે છે ને આમ લાવવાનું છે આપણે ઠેકાણે. અને આ દિન પાછા તમને બતાવીએ એના રોકવાનું એવું છે ને એટલે આ હોંડિયા છે ને બધા કમ્પ્લીટ કરવાના છે. ગારો છે ને રેબિડ છે તો છે ને બીજા ઓલા છે બધા કરવાના છે. તો પેલા ગારો કાઢી નાખે. આવી રીતે છે ને હોંડિયા ધોવો પડે કેમ કે રેબિડવાળા હોય એટલે સફાઈ કરવી પડે. ગારો વધારે છે ને એટલે હવે હોંડિયા ભાઈ એવા જોવા આવા હોંડિયા બધી સફેદ છે અને દેશી હોંડિયું છે બધું. અને આમાં છે ને એ બધા મિક્સમાં છે લાલ ને એવા. લાલ હોંડિયા છે. આવી રીતનું શાક છે. આ છે બોય ફિશ આવી કંઈક છે. આ છે ને બધા હોંડિયા છે. એટલા હોંડિયા છે આરામથી આપણે થોડા કિલો જેવા તો થઈ જાય અંદાજ એવું લાગે. તો જોખાય પછી ખબર પડે. હવે તો જોખે છે હોંડિયા. 500 ગ્રામ થઈ ગયા છે. હજી તો આપણે હોંડિયા પીડ્યા છે ઓલામાં. તો આમાં 500 ગ્રામ છે ને 50 ગ્રામ ખાલી ઓસારા અને 500 ગ્રામ આપણે રોકી નાખ્યા. તો શાકબાગ બધું આપી દીધું, થેલી ભરી લીધી. અને આજ છે ને એક જણાની દાઢી પડી એટલું શાક આવ્યું એટલાનું વેચવું આપણે. અને જવાનું છે હવે ઝાડના શેડે થોડુંક કામ છે ને એટલે ના જવાનું છે. તો અહીંયા છે ને ભાઈ આ ઉસકી ગયેલું છે. આ ઝાડ અહીંથી ખેંચાઈ ગયું ટૂંકમાં. તો આ આપણે રિપેરિંગ કરવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને દરિયામાંથી ઘરે આવી ગયા અને ઝાડનું આપણે થોડું ઘણું કામ હતું એ કરી નાખ્યું છે. અને ઘરે આવી ગયા ને ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અહીંયા વિડીયો આપણો પૂરો કરી દઈએ. તો મળશું પાછા નવા વિડીયોમાં.